અમૂલ ડેરીના ચેરમેન પદે ચૂંટાતા અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી। અમૂલ ડેરીનો સર્વાંગી વિકાસ કરવાની જાહેરાત ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા કરવામાં આવી હતી। અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં અશોકભાઈ ચૌધરી જાણીતા સહકારી ક્ષેત્રના કદાવર નેતા છે, તેમની અમૂલ ફેડરેશન ડેરીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। અમૂલ ડેરી એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ મોટી ડેરી ગણાય છે અને તેમનું પ્રોડક્શન છે એ દેશ વિદેશના સીમાડાને પાર કરેલ છે। અને અશોક ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ વિકાસ કરવાની ખાતરી આપી છે। કરવામાં આવી છે, એના માટે દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના સહકાર મંત્રી આદરણીય વિશ્વકર્મા સાહેબ, સૌ આગેવાનો બધાએ જે મારા વિશ્વાસ મૂકી અને મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમૂલ ફેડરેશન જે રીતે ગુજરાતના 36 લાખ ખેડૂતોનું કલ્યાણનું કામ કરી રહી છે, એ કામ અવિરતપણે આગળ વધતું રહે અને આખા દેશની અંદર અમૂલ મોડલ દ્વારા આ કામ થાય, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું। અને વર્ષો પહેલાં જે આપણા ત્યાં વ્યવસ્થા ગોઠવાયેલી છે, એ વ્યવસ્થા દ્વારા ગુજરાતના ગામડા સમૃદ્ધ બન્યા છે। એ જ વ્યવસ્થા આખા દેશની અંદર લાગુ કરવા માટે આઝાદીના 7 દાયકા પછી આદરણીય મોદી સાહેબે સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે। ત્યારે એ જે પ્રમાણે ચિંતા કરી રહ્યા છે, એ ચિંતા એમની એ છે કે દેશનો ખેડૂત સમૃદ્ધ થાય, પશુપાલક સમૃદ્ધ થાય, એના માટે એ પણ રાત દિવસ કામ કરી રહ્યા છે। ત્યારે હું વિશ્વાસ આપું છું કે જે આખા દેશની અંદર અમૂલ મોડલ દ્વારા ગુજરાતના ખેડૂત જે સુખી થયા છે, એ રીતે આખા દેશના ખેડૂતોને સમૃદ્ધિ મળે અને બધા સુખી થાય, એના માટે અમે અવિરત પ્રયત્ન કરતા રહીશું।